કેમ છે? તો બરોબર ફોટો આવે. એલા એ ગરીબ આવી રીતે કોણ ફોટા પાડે હે? આમ ફોટા પાડવાના હોય? અરે યાર પાડવાના ન હોય પણ કોઈ પાડવા વાળું નથી. એ હા એ એલા તું તો ઇન્સ્ટાગ્રામ માં કેવો ફેમસ હે? યસ. અરે તારે તો હજારોમાં લાઈક આવે છે, તો હજારોમાં. પછી અરે ગુજરાતમાં તારું નાગુ નામ છે. કપડા પહેરેલું નામ છે, કપડા પહેરેલું. અરે કપડા પહેરેલું નામ છે. હા હા તે કામ કરી દે ને મારા ભાઈ. હા હું મને ફોટા પાડ દે ને. આમ આધોરે માખણ બીજે ક્યાંક લગાડો, અહીંયા નહીં. વાંધો નહીં, તારા ફોટા પાડવા હોય તો પાડી દઉં, પણ એમાં કેવું છે ખબર છે, તારા ફોટા તું બરોબર પાડતો જ નથી. એલા ભાઈ આવા સારી રીતે તો પાડું છું, હવે આનથી સારી રીતે કઈ રીતે કોઈ? અરે ફોટા સારી રીતે નો પાડવાના હોય, તો ફોટા આમ વ્યવસ્થિત પાડવાના. એટલે કઈ રીતે? એક કામ કર, ઉભો રહી જા. હાલ. ઓહો હો આ થોબાડો મોબાઈલ આમાં નું હાલે હવે. જો મેં આ નવો હમણાં કાલે જ ફોન લીધો, આમાં હું તને ફોટા પાડ દઉં. હાલ ઉભો રહે. ઉભો રહે. હા ઓ શાહરુખ ખાન, હાથ નીચે રાખ. આમ રે. હા આમ ઉભો રહે. એલા એ રેડી. જો કેવા બાકી મસ્ત ફોટા આવ્યા ને? એલા એ આનથી હારા ફોટા તો હું પાડતો તો સમજાણું. અરે આ ફોટાની વેલ્યુ છે ને તને અત્યારે નહીં થાય. આ ફોટાની જ્યારે તને વેલ્યુ થાય ને ત્યારે તું મને યાદ કરીશ બેટા. યાદ રાખજે આ મારી વાત, બરોબર? લે સાંભળીને મજા તો આવી પણ સમજાણું નહીં યાર. ઈ ટાઈમ આવશે ને બધું સમજાઈ જાય. હાલ હવે હું જાઉં, ચાલો મળીએ. ફોટા ઈ WhatsApp આવી જાય. સાંભળીને મજા આવી પણ સમજાણું નહીં. એલા એ મોબાઈલમાં હું બોલતો કઈ પડી ગયું છે? કાંઈ પડી નથી ગયું યાર. તું હું યાર એક તો માન એક સારી સેલ્ફી લેતો હતો ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરવા માટે. સૌદ હાસમી નામનું એકાઉન્ટ બનાવ્યું છે અને એના ઉપર અપલોડ કરીને લાઈક કરીશ. એલા સેલ્ફી નો નાખવાની હવે, સેલ્ફી ના જમાના ગયા હવે. સેલ્ફી થોડી નાખવાની. એલા આવી હારી ગાડી ઉપર બેઠો આવો હારો જાડો શર્ટ પહેર્યો ભાઈ, આવું ખુલ્લો રોડ નો લોકેશન આવે. એલા એક નંબર આમ ફોટો પાડવાનો, આમ દૂરથી ફોટો પાડવાનો હોય અને પછી છે ને એને ઇન્સ્ટાગ્રામ ઉપર રેડાય. એટલે જો ઇન્સ્ટાગ્રામમાં છે ને એટલી બધી લાઈક આવે, પછી છે ને આ બ્રાન્ડ વાળા હોય ને આ બીએડો હે ઈ બધી દાઢી વધારવાની બ્રાન્ડ, ઈ તને એને પૈસા આપે, કોલેબોરેશન કરે, ભાર વધારવા વાળા તને પૈસા આપે. વાત તો સાચી છે. તો પછી 10,000 રૂપિયા કમાતું 10,000. આમ તારો લુક તો છે જ આમ થોડો ઘણો મોડલ જેવો સાઈડ થી. સાઈડ નથી પરફેક્ટ જ છે. અરે ઈ કાંઈ વાંધો નહીં પણ ઈ ફોટો પાડવા માટે બીજો કોઈ વ્યક્તિ સામે હોવો જોઈએ ને. તારો આ દોસ્તાર ક્યારે કામ આવશે? દોસ્તાર ક્યારથી બની ગયો તું? અરે દોસ્તાર જ છો ને યાર. ફોટો પાડી દે, કાંઈ વાંધો નહીં. ઓહો આ કેમેરો નું હાલે. એક મિનિટ આ જોઈ લે. અરે નવો મોબાઈલ છે યાર. 4 કેમેરા વાળો ફોન છે. 4 કેમેરા, તારે 2 છે. કાંઈ વાંધો નહીં. જો આમાં એક નંબર ફોટો પાડો. એક કામ કર રણવીર સિંહ આ બટન બંધ કર, બટન બંધ કર યાર ઈ તો સ્ટાઈલ છે. બંધ કર. રણવીર સિંહ સમજાય ક્યાં ખુદ તો? હા આમ રે. રણવીર સિંહ તો ભાઈલો છે યાર. આમ રે. હા બસ. અરે હું આમ આ તેજી બસ નથી હું. પરફેક્ટ. હા બસ ઉપર. હા રેડી ભાઈ, ફોટો પડી ગયો એક નંબર. અરે ઈ કઈ રીતના ફોટો, કોઈ સ્ટાઈલ વગરના ફોટા તું પાડ્યા? અરે ઈ સ્ટાઈલ આવી ગઈ, ઈ તને નહીં ખબર પડે. આ ફોટો જ્યારે બહાર આવશે ને અને આ ફોટાનું જ્યારે તને મહત્વ સમજાય ને ત્યારે તું મને યાદ કરીશ કે નહીં હો ભાઈ પહેલો તો હતી ને ફોટો પાડીને ગયો. વાયરલ થઈ જાય. અરે ફૂલ હા યાર તો મને લાગે છે કે તને સોશિયલ મીડિયાનો બહુ વધારે નોલેજ લાગે. અરે હોય જ ને ભાઈ, હોય જ. અત્યારે સોશિયલ મીડિયા ઉપર જ બધું હાલે. જો તમારે કપડાની એડવર્ટાઈઝ કરવી સોશિયલ મીડિયામાં, તમારે ચશ્માની એડવર્ટાઈઝ કરવી સોશિયલ મીડિયામાં, તમારે ચપ્પલની એડવર્ટાઈઝ કરવી સોશિયલ મીડિયામાં, તમારે જંગીની ગંજીની એડવર્ટાઈઝ કરવી તો સોશિયલ મીડિયામાં, ચડ્ડીની એડવર્ટાઈઝ કરવી તો સોશિયલ મીડિયા. અત્યારે બધું સોશિયલ મીડિયા ઉપર થઈ ગયું, ખબર તમને? સોશિયલ થઈ ગયું છે કા યાર. હા યાર કાંઈ હવે હે ને લાઈવ રહ્યું જ નથી. તો હવે એમ નહીં તો આ ફોટા મને મોકલ તો ખરી. અરે ઈ થઈ ગયું, ઈ હું તમને મોકલું હમણાં WhatsApp કરું. WhatsApp હાલો મળીએ. તો કોલેબોરેશન જ કરી દે ને યાર. તારા વધારે લાઈક આવે છે તારી તો પછી તારા ભેગો હું નથી ને. કાંઈ વાંધો નહીં. બદના કઈ રીતના ફોટા પાડે? અરે હું મારી રીતે ફોટા પાડીશ. લપડ ગંદા. હા છોકરી મોકરી જોવે છે હું કાચમાંથી? ના ના હવે જો ઓલો કેમેરો દેખાય નેત્રમ શાખાનો. હા નેત્રમ શાખાનો કેમેરો દેખાય ને? આવો બબલો થઈને મેં કીધું એક બે ફોટા પડાવી લો. કેવો માણા જો હવે. ફોન ન હોય તો ફોન લઈ લેતા હોય તો અત્યારે તો હપ્તે ફોન મળે છે હવે. હા નેત્રમ શાખાના કેમેરામાં ફોટા જો પછી આ તો નહીં, આ મને એમ લાગ્યું કે કેમેરાનો રિઝલ્ટ સારો હોય છે. આમાં ઈશારા કરસ ને નેત્રમ શાખા વાળાને એમ લાગશે ને કે ઉપર કોઈ છોકરી છે એને ઈશારા કરે માફિયું મંગાવશે માફિયું. હા એક કામ કર, તારે ફોટા પાડવાનો એટલો બધો શોખ છે ને, મને લાગે છે રવિવાર બજારમાંથી હાઈ ક્લાસ કપડા લીધા એટલે હે ને? ના ના તો પુમામાંથી જો અહીંયા જ રહ્યું. થબડું છે થબડું. તારો ફોટો હું પાડ દઉં હાઈ ક્લાસ. હા તો તારા જેવો કોઈ ને પાડ પાડ. એક નંબર જો ઉભો રે. આ પોછો. હા ભાઈ આ પરફેક્ટ માણા છે જો. આને પોસ્ટ કર. આમ થોડું ડોકી આમ રાખ. મુર્ગાન જેમ અંદર ને એ આમ બહાર કાઢ ટુકડી. હા બહાર રેડી. થોડું આમ. હા એક મિનિટ. આ પાસપોર્ટ સાઈઝ માં ફોટો નથી પાડવા મારે. અરે ઈ તને હમણાં નહીં સમજાય પાસપોર્ટ સાઈઝ નો ફોટો. ઈ તને જ્યારે સમજાય ને ત્યારે તું મને યાદ કરીશ કે વાહ. આ તો હું તને શું કહું, મારે હે ને છોકરીઓ વાળાને હે ને ફોટો દેવો છે. તો એવો રીતે હરખાનો પડ ચાલ. છોકરીઓ વાળા
કોકની છોકરી ઉપર રહેમ કા બિચારી, તારો ફોટો જોઈને ઈ મરી જાય, એને હાર્ટ એટેક આવે અને એના મર્ડર કેસમાં તને અંદર નાખે, ઈ નો સારું લાગે. મહેનત કર બેટા, મહેનત. હો હાલ મળીએ. કેવા ભટકે અબે ફોટો લે. છે કોઈ ઘરમાં કે નાય? હા બોલો. એટલે યા હું કરતો તું? એમાં એવું છે કે મમ્મી તાળું મારી વયા ગયા છે, તો બેઠો થાય હુઈ જવાની તૈયારીમાં, તો તા તમે આવ્યા, લ્યો મારી નીંદર બગાડી, હું હુઈ જાઉં છું. કઈ કામ નતું? એક કામ નતું વાળી ઉભો અહીંયા. એવો અઘરો છે. ઋત્વિક ગોયલ તારું નામ છે? યસ, આઈ એમ પોતે ગામ આખું ના ગોતે. હા, ઇન્કમ ટેક્સ લોન ડિપાર્ટમેન્ટ માંથી આવું છું. વાહ ભાઈ વાહ, કોંગ્રેચ્યુલેશન્સ. હું કોંગ્રેચ્યુલેશન નોકરી નથી મળી કે મને કોંગ્રેચ્યુલેશન કે તો મને એમ કે તું ગદના આટલી ઉંમરમાં કૌભાંડ કરે? એટલે ભાંડ બોલ્યા કે કૌભાંડ બોલ્યા? અરે કૌભાંડ કરે છે. અરે હો સાહેબ, સાહેબ થોડા સાઈડમાં તો આવો. એ હું સાઈડમાં હું છે. એ આવો, મારું ઘર ભાઈ છે. ના હમણાં છોકરાનો ભરોસો નહીં ભાઈ. અરે ભાઈ, અરે સાહેબ મારું ઘર છે, સમજો. કેટલા વર્ષનો છે? હું 25 વર્ષનો. તો વાંધો નહીં, એ બધું મૂક. ઓલા સબૂતના ફોન ને ઓળખે છે? હા આવે. હું હા મોઢું કા હું બગાડે મારા લીધું તારું યાર. મારા દોસ્તારું છે, દોસ્તાર કહેવાના લાયક નથી. ઈ બધાને બોલાવ. હે? અરે ઈ બધાને બોલાવ, નેરો લાગે. સાઈડમાં તો આવો. અરે સાઈડમાં, આ સાઈડમાં માન ચાલ સાઈડમાં. હા એમાં એવું છે કે કોઈ મારા ઘરેથી કોઈ આવી જાય તો આવી જા મારી તાળું મારેલું તારા ઘરમાં. અરે પણ હવે હું હવે નહીં આવે, હું હવે કોઈ દી આવવાના નથી. આવશે તો ખરી. સોરી સોરી, હાલ સાઈડમાં. આયા હું ભાઈ, અહીંયા હું છે? અહીંયા ખાલી જગ્યા. અહીંયા વાહ હું વાંધો હતો. ત્યાં ઘર હતું ને. યાર તું તને યાર કેટલી વાર ના પડી જા, હવારના પોરમાં છે ને મારું મગજ ઠેકાણું હોય નહીં, તારે મને ફોન કરીને બોલાવું જ નહીં હો તડકામાં. અને અને જે કોણ તો ને ત્યારે તું મને ઉઠાડે તો ના પાડી દે ને 1000 ફેરી. અરે ભાઈ તમને કોઈને બોલાવા નહોતા તો હેને મારે બોલાવા પડ્યા, સમજાણું? હે કોણ છે? આ તું પણ પેલા ધ્યાન રાખ. હા કે એક પતારી પડી. એક મિનિટ, આ બે છે કોણ ઈ કેના પેલા? અરે તમે નહોતા કેતા? આ સૌદભાઈ, આ સફાનભાઈ. ગધના કોણ આયા મારા ઉપર હાથ ઉપાડ્યો? એક મિનિટ, તમે એટલા નાની નાની ઉંમર, કેટલી ઉંમર છે તારી? પેલા બતાવી દીધી એટલી. અચ્છા પેલા બતારી એટલી, તારી કેટલી છે? 25 25 તારી? 20. આ તો હજી પેદા જ થયો છે, આના મૂછા દોડાઈ નથી ફૂટ્યા. એક મિનિટ શાંતિ રાખ. આટલી નાની નાની ઉંમરમાં ત્રણેય જણા લોન લઈને બેઠા છો? અરે લોન ની ક્યાં વાત કરો સાહેબ? મારા ઘરે હું 10 રૂપિયા માંગુ ને તો ધીંગાણું થઈ જાય છે, સમજાણું? એને તલવારું ફરતી હોય, એને કોકના માથા કપાતા હોય 10 રૂપિયા માં, તો સમજાણું? અને તમે લોન ની બાપા તો મને મરચાની ધુવાણી આપે 10 રૂપિયા માંગુ તો. નાટકબાજ. એક મિનિટ ઉભારી ઉભા, શાંતિ રાખ શાંતિ રાખ. આ કોનો ફોટો છે? આ તો મારો છે. આ કોનો છે? આ મારો ફોટો છે. આ કોનો છે? કેમ ભાઈ? હા ચાલો ઉભા રહ્યો. આ નીચે હું લખ્યું વાત તો તને વાત. 10 લાખ લોન, 10 લાખ રૂપિયાની લોન અપ્રુવલ થઈ ગયેલ છે, બરાબર? આની ઇન્ક્વાયરી છે ને સીધી ઇન્કમ ટેક્સ માં આવી. કદના મને એક વાત કહો તમે લોકો, આ જે નવી હમણાં ફીચર્સ ગવર્નમેન્ટે કાઢ્યું, બરાબર? કે કોઈ બી જગ્યાએ જાઓ, તમારે પાસપોર્ટ સાઇઝ ફોટા માંથી હમણાં એ આવી ગયું, તો કોઈ બી માણસ બનાવી નાખે, લાઈવ લોકેશન થઈને પાસપોર્ટ સાઇઝ ફોટો પાડવાનો, ખાલી ફોટો મોકલે, લોન પાસ થઈ જાય. તો 10 લાખ આટલી નાની નાની ઉંમરમાં લોન લઈને બેઠા છો? કાંગનો કરેલો બતાવો, નાનો બતાવો. એક મિનિટ, કઈક પાસપોર્ટ સાઈઝ ના ફોટાથી યાદ ઈ તને જે બી યાદ હોય, આ લોકો મારો ટાઈમ બગાડે. અમે પોલીસ સ્ટેશન દેખાય તને? આ સરદારબાગ પોલીસ સ્ટેશન. હા હું અહીંયા જાઉં છું, અહીંયા પહોંચો, હાલો ફટાફટ પહોંચો. અચ્છા તું એટલે એના વતનની ક્યાં દેશ? અરે ઈ કોણ હતો? અરે હું કોણ હતો? અરે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ માંથી હતો, સમજાણું? અરે મને પેલા કહેવાય ને, મેં તને જીકી દીધી. એક મિનિટ, એટલે એ પાસપોર્ટ સાઈઝ નો ફોટો તો ઓલા અતિગડાએ મારો પાડ્યો હતો. મારો બી મારો બી હું આમ નેત્રમ શાખામાં પાડતો હતો કે નહીં હારો પાડી દેવું તને. ઓહો એ એટલા બી થયો કે અતિકડાએ આપણા ફોટા પાડીને આપણા નામ ઉપર લોન ઉપાડીને થઈ ગયો છે ફરાર. એલા એ હવે હું કરશું? હવે તો પોલીસ સ્ટેશને જવું જ જોઈએ. એ ના યાર, મેં તો એના ઉપર હાથે ઉપાડ્યો છે, મારશે. મને પુટ્ટા જાવ કે નહીં? પોલીસ સ્ટેશન હાલો. પૈસા 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 પૈસા. એટલે આ તો એ ઉભો રે. એ અતિ કેમ છો? હું કેમ છો? હે અરે ગધરા, આ હું તો એક વાત કેતો, તે હવારે જે ફોટા પાડ્યા હતા, સમજાણું? ઈ મોકલા કે નહીં? હા મોકલી દીધા. ક્યાં આવ્યા છે ભાઈ? અરે જ્યાં મોકલવાના હતા ત્યાં મોકલી દીધા. અપડું થઈ ગયું, અપડું. હા એપ્રુવ થઈ ગયા. હા અરે તમારા બધા ઉપર તમને ખબર પડી જ ગઈ છે. હા ખબર પડી ગઈ. લોન અપડું થઈ ગઈ. અને પેકડો છે અમે, સમજાણું? અને ગધરા તું અમારા ફોટા પાડી અને અમારા નામની તે લોન લઈ લીધી. 10 લાખ રૂપિયાની. અરે અરે એમાં કેવું છે, જો તમે મારા મિત્ર છો, બરોબર? હવે તમને હું માંગત કે મને લાખ રૂપિયા આપો, તો તમે મને લાખ 1000 રૂપિયા નો દે. નો હોય તો ક્યાંથી દે? પણ એમાં અત્યારે છે ને આ નવી સ્કીમ નીકળી હતી કે એક એપ્લિકેશન વાળા છે ને એવી રીતે લોન આપતા હતા કે ખાલી છે ને લાઈવ ફોટો પાડી દો, કારણ કે ઓલો ફોટો હોય ને પાસપોર્ટ સાઈઝ, ઈ તો AI માં બની જાય, ઈ નહોતા હલાવતા. મેં હજી 3-4 વાર તમારા બનાવીને નાખ્યા, પણ આપણું નહોતું. તમારી બધી ડિટેલ તમારી પાસે હતી, ખાલી ફોટા પાડવાના બાકી હતા.
તમે ત્રણે આટીમાં આવી ગયા, તમારા મસ્ત મસ્ત ફોટા પાડ્યા, તમારા ત્રણેયના નામે છે ને 2 લાખની લોન લઈ. હજી લોન આવી નથી, અપ્રૂવ થઈ ગઈ છે, કાલ હવાલ લગીને કદાચ આવી જાય. એલા એ તારા ચક્કરમાં છે ને ઓલાય અમને પોલીસ સ્ટેશને બોલાવ્યા છે, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ વાળાએ સમજાણું. હા યાર, ઈ હું ભૂલી ગયો નહીં. તમે એલા હાવ નવરા નખોદ માણસ છો. તમારા અકાઉન્ટમાં કોઈ દિન કોઈ 10 રૂપિયા નો નાખે. અચાનકના 2 લાખની અપ્રુવલ લોન થાય એટલે એમ થાય ને, ઇન્કમ ટેક્સ વાળાને એમ થાય કે આવડા આની પાસે પૈસા આવ્યા ક્યાંથી ને હું કામ આવ્યા. રેવા દે, મેં ઓલાને સવાર નપુરમાં આયે મને બોલાવ્યો તો મેં ઇન્કમ ટેક્સ ઓફિસરને ઝીકી દીધી એક. હવે તો ઈ મારશે મને. અરે ઈ બધું મૂક, 10 લાખ રૂપિયા પૈસા લે ને 30 લાખ દે. ઉભા રહે, એક મિનિટ આ ભાઈ, એ ઉતરી જાય. જો એમાં કેવું છે, 30 લાખ મારા હાથમાં નથી થવાના. કારણ કે મારું ખાતું ઓલરેડી 35 લાખ માઇનસમાં બોલે છે. હા, એટલે એમાંથી 30 લાખ કપાઈ જાય અને બીજા 5 લાખનો મારે ઇંતજામ કરવાનો છે. તમને ખબર છે મારા માથા ઉપર કેવડું ટેન્શન છે, અવળી ઉંમરમાં હું કેવડા ટેન્શન લઈને કરું. આ જો આગળથી બહાર જળી ગયા. હા, હવે મારે 5 લાખનો કેમ મેળ કરો? તમને તમારા 10 લાખની પેઢી, મને બીજા 5 લાખ કેમ કરવા, ઈ મને વિચારવા દો. ભાઈ તમે મારું મગજ નો ખાવ, મને થોડોક છે ને ફ્રેશ રહેવા દો. હાલો હું જાઉં. નહીં પણ હાલો આવજો. લે 200 રૂપિયા મોજ કર. આપણા 3 લાખ નું ભૂત તમારા બેડામાં આવી ગયા, મારા 10 લાખ નું ભૂત લાગી ગયું. હવે હું ચાલો પોલીસ સ્ટેશને. અરે આવા દોસ્તાર હોય ને તો મગજની પથારી ફરી જાય, કોઈ દી જિંદગીમાં ફોટા નહીં પડાવવો હોય. અરે આવી રીતના ગમે ત્યાં ઊભા રહી અને ગમે એમ ફોટા ના પડાવી લેવાયો, આમાં તો આપણા બસ કેમ થઈ જાય. આવી રીતના કોણ લોન ઉપાડી લે યાર. હાલો પોલીસ સ્ટેશને.